બંધ કન્ટેનરમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી કરનારાઓને સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પલસાણાના ગંગાધરા ગામની હદમાંથી ઝડપી પાડી કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પ્રોહિબિશન અને જોગાની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓ સદંતરને સ્થાનાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરબી ભટોડ અને પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણીની સૂચનાને લઈને પીએસઆઈ એસસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ રોહિત બાબુભાઈ તથા એએસઆઈ શૈલેષ માનસીભાઈ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આંબાજીભાઈને મળેલી બાતમીના આધારે પલસાણાના ગંગાધરા ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી બંધ બોડીના કન્ટેનરમાં ચોખાની યાર્ડમાં લઈ જવાતો 1,37 લાખ રૂપિયાથી વધુના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો સાથે કન્ટેનર, મોબાઈલ ફોન, રોકડા મળી 1,58,59,000થી વધુ મત્તા કબજે કરી કન્ટેનર ચાલક સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપતિ અને ક્લીનર પ્રકાશ સુખારામ ખેમાદારને ઝડપી પાડ્યા હતા. જ્યાં દારૂનો જથ્થો ભરાવનાર શેઠજી અને વડોદરામાં દારૂ મંગાવનાર અજાણ્યાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.